દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે। 2200 કરતા પણ વધારે દીકરીઓ સાથે રેપના બનાવો ગુજરાતની અંદર બને છે। બોટાદની અંદર દેશી કેમિકલ વાળો દારૂ પીને અસંખ્ય લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા। આ બધું જો કોઈના પાપના કારણે થયું હોય, બધું જો કોઈના ભ્રષ્ટાચારના કારણે થયું હોય તો એનો જવાબદાર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે। ત્યારે કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે। એનું તાજે તાજું ઉદાહરણ આપણે વિસાવદરની ચૂંટણી જોઈ। कमी रह गई देखो और उसे सुधार करो और जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। अरे कुछ किए बिना ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। एमनी दलाल पोलीसे चारे बाजुथी खेडूतोने घेरी लीधा। अंधाधून लाठीचार्ज करवामां આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા। હાલમાં સુરતમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં ક્રાઇમ વધી રહ્યું છે, લોકો સુસાઇડ કરી રહ્યા છે, બળાત્કારના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે। એટલે કે તેમણે હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા હતા। તેમણે ભાજપને ઉખેડી ફેંકવાની વાત પણ કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए ब्रिજરાજ સોલંકીએ વધુમાં શું કહ્યું। આજની આ સભામાં આમ આદમી પાર્ટી ક્ષેત્રીય બૂથ કાર્યકર નું જે આ મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું મારી વાતની શરૂઆત એક એવા જય ઘોષથી કરવા માંગીશ કે ગુજરાતની અંદર જે લોકો પણ ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, મજૂર વર્ગના લોકો હોય, એમની સાથે અન્યાય ને અત્યાચાર કરે છે, આ અવાજ એમના કાન સુધી જવો જોઈએ। તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, वंदे वंदे इनकलाब इनकलाब, जय जवान जय जवान। आज रोज मंच पर विराजमान विसावदरना धारासभ्य અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત ગોપાલભાઈ ઇટાલિયાજી, સાથોસાથ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જેઓને ચાણક્યનું બિરુદ મળ્યું છે એવા મનોજ સોરઠિયાજી, સાથોસાથ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના ટાઈગર ચૈતરભાઈ વસાવાજી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ખેડૂત નેતા અને જેઓનો વર્ષો જૂનો રાજકીય અનુભવ રહ્યો છે એવા સાગર રબારીજી, યુવાનોના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના માર્ગદર્શક, જેઓએ અનેક આંદોલન કરીને આ સરકારને ઝુકાવવાનું કામ કર્યું છે એવા યુવરાજસિંહ જાડેજાજી, આપણા રજનીકાંતભાઈ, રામભાઈ, ધર્મેશભાઈ, આપણા તમામ અહીંયા પધારેલા જિલ્લા પ્રમુખશ્રીઓ, માફ કરશો તમામના નામ નહીં લઈ શકું, અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત अलग अलग जिल्लाओमांथी, अलग अलग तालुकाओमांथी, अलग अलग गामोमांथी, विस्तारोमांथी पधारेला मारा जगतना तात, जगतना बाप, अन्नदाताओ, खेडूतो अने साथोसाथ मारा पिता तुल्य वडीलो, मारी मातृशक्ति, भाईओ, बहनों, बाळको अने खास करीने
મારા સાવજો જેવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ તમામનું આ ક્રાંતિની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મિત્રો છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આપણે સૌ હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ, છતાં પણ આપણા વિસ્તારની અંદર હજી પણ તૂટેલા રોડ રસ્તાના પ્રશ્નો છે, પીવાનું પાણી ન આવવાના પ્રશ્ન છે, સરકારી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાના પ્રશ્ન છે, દવા ન હોવાના પ્રશ્ન છે, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાના પ્રશ્ન છે. આવા અનેક પ્રશ્નના કારણે સમગ્ર ગુજરાતની જનતા આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રાહિમામ પુકારી છે. દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ 2023 ની અંદર આત્મહત્યા કરી છે. 900 કરતા પણ વધારે માત્ર એક વર્ષમાં નિર્દોષ લોકોના ખૂન થયા છે આ ગુજરાતની અંદર. દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો, પરંતુ આ ગુજરાતની અંદર માત્ર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 2200 કરતા પણ વધારે દીકરીઓ સાથે રેપના બનાવ આ ગુજરાતની અંદર બને છે. આવા અનેક મુદ્દાઓના કારણે આજે ખેડૂતો, યુવાનો, રત્ન કલાકારો, મજૂર વર્ગના લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાય છે. દરેક દિવસે હજારો લોકો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ કે આમ આદમી પાર્ટીને સમર્થન આપે છે, આમ આદમી પાર્ટીમાં જોડાય છે, અરવિંદ કેજરીવાલ સાહેબની સાથે જોડાય છે. એનું કારણ એ છે ભારતીય જનતા પાર્ટીના પાપના કારણે મોરબી પુલની દુર્ઘટના લઈ લ્યો, ગંભીરા પુલની દુર્ઘટના લઈ લ્યો, રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, સુરતની અંદર તખ્તશિલા અગ્નિકાંડ થયો, હરણી બોટકાંડ બરોડાની અંદર થયો, બોટાદની અંદર દેશી કેમિકલ વાળો દારૂ પીને અસંખ્ય લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા. આ બધું જો કોઈના પાપના કારણે થયું હોય, બધું જો કોઈના ભ્રષ્ટાચારના કારણે થયું હોય, તો એનો જવાબદાર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સૌએ આ ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે. મિત્રો, મારે આ કાર્યકર્તા મિત્રોને કહેવું છે કે આપણે સૌએ સાથે મળીને નાત, જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે લોકો વચ્ચે જવાનું છે. લોકો વચ્ચે જે દિલ્હી અને પંજાબની અંદર કામો થયા છે અને એક એક ઘર સુધી પહોંચાડવાના છે. આજે હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું, ખાતરી આપવા આવ્યો છું કે 2022 ની અંદર આમ આદમી પાર્ટીને 41 લાખ કરતા પણ વધારે મત મળ્યા, 5 ધારાસભ્ય ચૂંટાણા. આવનારી જે 2027 ની વિધાનસભાની ચૂંટણીઓ આવી છે ત્યારે કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે. એનું તાજે તાજું ઉદાહરણ આપણે વિસાવદરની ચૂંટણી જોઈ. ભારતીય જનતા પાર્ટીને જો કોઈ હરાવી શકે તો એનું નામ આમ આદમી પાર્ટી છે. હું તમામ કાર્યકર્તા મિત્રોને કહેવા માંગીશ કે આપણે માત્ર 41 લાખ વોટરો સુધી પહોંચવાનું છે. જે 41 લાખ મતદારોએ આમ આદમી પાર્ટીને 2022માં મત આપ્યા છે એમને પાસેથી ખાલી એમના ઘરના 4 મત નખાવજો. આ ભારતીય જનતા પાર્ટી 1,20,00,000 મતે સરકારે બનાવી છે ત્યારે ખાલી માત્ર 41 લાખ આપણા વોટરો એમના ઘરના 4 મત આમ આદમી પાર્ટીમાં અપાવશે ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. મિત્રો, આપણે કોઈ હતાશ થવાની જરૂર નથી, આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી. હું હર હંમેશ કહું છું કે લહેરોं से डरकर नौका कभी पार नहीं होती, लहरों से डरकर
नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। उसके मन का विश्वास उसकी रगों में साहस भरता है। चढ़कर गिरना, गिरकर चढ़ना ना अखरता है। आखिर मेहनत उसकी बेकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और उसे सुधार करो। और जब तक सफल ना हो, नींद चैन को त्यागो तुम। संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। अरे कुछ किए बिना ही किसी की जय जयकार नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। મિત્રો, આપણે લડીશું, કદાચ આપણે હારીશું, આપણે ફરીવાર ઊભા થઈને ફરીવાર જીતીશું। આ જે નિર્ણય છે એ આપણને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાહેબ શીખવાડે છે। ત્યારે આપણે સૌએ જોયું કે જે રીતના ગુજરાતની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આપણા આમ આદમી પાર્ટીના નેતાઓએ 3 મહિના સુધી જેલવાસ ભોગવીને જે સંઘર્ષ કર્યો છે, આપણે એમને યાદ કરવાનો છે। માનનીય પ્રવીણભાઈ રામે જે સોમનાથ થી લઈને ગાંધીનગર સુધી યાત્રા કાઢી છે, એમાં હજારો ખેડૂતોનું સમર્થન આમ આદમી પાર્ટીને મળ્યું છે। 108 દિવસનો જેલવાસ ભોગવીને પ્રવીણભાઈ રામ જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે ચોથા જ દિવસે ખેડૂતોની વચ્ચે હતા। આ તાકાત આમ આદમી પાર્ટીની છે, આ તાકાત અરવિંદ કેજરીવાલ સાહેબની છે। 10,000 કરોડ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીના ડરથી કર્યું છે। મિત્રો, આવા અનેક કામો આમ આદમી પાર્ટીના ડરથી જ્યારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે, ત્યારે હું ખાસ કરીને બોટાદની અંદર જે હળદળ ખાતે કડદાકાંડ થયું એમની વાત કરવા માંગીશ કે જે રીતના જલિયાવાલા બાગમાં અંગ્રેજોના કહેવાથી જે પોલીસે ચારે બાજુથી આપણા ભારત દેશના લોકોને ઘેરીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, અનેક ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા હતા। એવી જ રીતના હળદળ ખાતે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી એમની દલાલ પોલીસે ચારે બાજુથી ખેડૂતોને ઘેરી લીધા। અંધાધૂંધ લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા, ખેડૂતોને મારવામાં આવ્યો, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, અનેક યાતનાઓ આપવામાં આવી। એ બધી વાત તો દૂરની રહી, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને ખેડૂતોની માતા બહેનોને જે લોહી લુહાણ કરવાનું કામ કર્યું છે, મારવાનું કામ કર્યું છે, ગાળો આપવાનું કામ કર્યું છે, ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે કે જે રીતના અન્યાય ને અત્યાચાર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર થાય છે। માનનીય ચૈતરભાઈ વસાવાને જેલની અંદર પૂરવામાં આવ્યા, યુવરાજસિંહને જેલની અંદર પૂરવામાં આવ્યા, આપણા પ્રવીણભાઈ રામને જેલની અંદર પૂરવામાં આવ્યા, આપણા અરવિંદ કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયા સાહેબ હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, આ તમામ નેતાઓને જે જેલની અંદર પૂરવાનું કામ કર્યું છે। પરંતુ આ જાહેર મંચ ઉપરથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। અમે કોઈનાથી ડરવાના કે ઝૂકવાના નથી। વિશેષ વાતો નથી કરવી। આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમામનો આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને એટલું સુંદર મજાનું આયોજન જે આયોજક મિત્રોએ કર્યું છે તે બદલ એમનો પણ આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને આવો સાથ સહકાર અને પ્રેમ આપ સૌ આમ આદમી પાર્ટીને આપતા રહો એવી માતાજી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન। આભાર। તો જેમ તમે બ્રિજરાજ સોલંકીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો? સુરતમાં યોજાયેલા આ કાર્યકર્તા સંમેલન વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।